प्रणाम प्यारे मित्रों। सवर ज्ञान भाग 9 ની અંદર આપણે 5 તત્વની વાત કરી અને 5 તત્વના 5 બીજ મંત્રની વાત કરી। આજે આપણે 5 તત્વના 5 ચક્રને ગહેરાઈથી સમજવાની કોશિશ કરશું અને 5 તત્વના જે 5 બીજ મંત્ર છે એનું ઉચ્ચારણ કેવી રીતે કરાય પ્રેક્ટિકલ કરી અને આપણે સમજવાની કોશિશ કરશું। બે ત્રણ મિત્રની કોમેન્ટ છે। એક મિત્રની કોમેન્ટ છે કે સુષુપ્ણા નાડી ખોલવી હોય તો એનો ઉપાય શું? બહુ જ મહત્વની કોમેન્ટ છે કે જે લોકો ધ્યાન ભજન અને સાધના કરે છે, જે લોકો આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે, એ અનેક પ્રકારના માર્ગ છે। એ અનેક પ્રકારના માર્ગથી જ્યારે સુષુપ્ણાના દરવાજે આવી અને સુષુપ્ણાની અંદર પ્રવેશ થાય તો જ ધ્યાન ધારણા અને સમાધિની અનુભૂતિ થાય છે। કે ધ્યાન ધારણા અને સમાધિની અનુભૂતિનો માત્ર માર્ગ એક જ છે અને એ માર્ગ છે એ સુષુપ્ણાનો માર્ગ છે। કે વિજ્ઞાન ભૈરવ તંત્રની અંદર ભગવાન શિવમાં પાર્વતીજીને 112 વિધિ બતાવે છે કે આ આત્માનું કલ્યાણ કેવી રીતે થાય, આત્મા મોક્ષને કેવી રીતે પ્રાપ્ત કરે એની માટે 112 વિધિ બતાવી અને 112 વિધિ છે, 112 માર્ગ છે, એની માથે સિદ્ધ મહાપુરુષોએ અભ્યાસ કરી અને આ સત્યની પ્રાપ્તિ કરી, જેની અખંડ આનંદની અનુભૂતિ કરી એવા સિદ્ધ અનુભવી મહાપુરુષોએ પોતાની અનુભૂતિના આધારે એની અનેક પ્રકારની થિયરી બતાવી અને અનેક પ્રકારના માર્ગ છે, પણ અનેક પ્રકારના માર્ગથી જે યાત્રા કરવામાં આવે છે એ યાત્રા માત્ર ને માત્ર સુષુપ્ણાના દરવાજા પહોંચવા માટેની યાત્રા છે અને ધ્યાનની અંદર પ્રવેશ કરવાનો જે માર્ગ છે, જે દરવાજો છે એ માત્ર એક જ છે અને એ સુષુપ્ણાનો દરવાજો છે। જ્યાં સુધી સુષુપ્ણાની અંદર પ્રવેશ ન થાય ત્યાં સુધી આ સત્યની અનુભૂતિ નથી થતી, ત્યાં સુધી આ અખંડ આનંદની આપણને અનુભૂતિ નથી થતી। કે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરે છે, જે લોકો ધ્યાન ભજન અને સાધના કરે છે, ધ્યાનનો અભ્યાસ કરવાથી જે આપણને શાંતિની અનુભૂતિ થાય છે, જે આપણને મજા આવે છે, અનેક પ્રકારની અનુભૂતિ થાય છે કે જે આપણું સ્થૂળ શરીર છે એ રિલેક્સ થઈ જાય છે, આપણને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે, એ જે અનુભૂતિ છે એ આધ્યાત્મિક માર્ગની અંદર એ અનુભૂતિને બીમારી ગણવામાં આવે છે। કે જ્યારે આ સ્થૂળ શરીરની અનુભૂતિ છે એ સ્થૂળ શરીરની અનુભૂતિથી પરની યાત્રા જ્યારે આપણી શરૂ થાય છે ત્યારે એ પ્રાણ શરીરની યાત્રા છે અને એ સૂક્ષ્મ શરીરની યાત્રા છે અને એ જે યાત્રા છે એ સુષુપ્ણા માર્ગની યાત્રા છે અને સુષુપ્ણા માર્ગની અંદર પ્રવેશ થયા પહેલા આપણને ધ્યાનનો બોધ થતો નથી, આ સત્યની અનુભૂતિ થતી નથી। બહુ જ મહત્વની કોમેન્ટ છે કે જે મિત્રએ કોમેન્ટ કરી છે કે આ સુષુપ્ણા નાડીને કેવી રીતે ખોલી શકાય, એનો ઉપાય શું? તો અનેક સિદ્ધ મહાપુરુષોએ અનેક પ્રકારના માર્ગ બતાવ્યા અને અનેક પ્રકારની ક્રિયાઓ દ્વારા આ સુષુપ્ણા સવરને ખોલી શકાય છે। પણ આજે આપણે સુષુપ્ણા નાડીને ખોલવા માટેના 5 રામબાણ ઇલાજની વાત કરીશું કે જે એ 5 રીત છે એ સર્વશ્રેષ્ઠ રીત છે અને એ 5 રીતથી કોઈ પણ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય એને જ્ઞાન હોય તોય ભલે અને જ્ઞાન ન હોય તોય ભલે, કોઈ પણ વ્યક્તિ એનો પ્રયોગ કરી અને સુષુપ્ણા સવરને ખોલી શકે છે અને સૂર્ય ચંદ્રને બેલેન્સ કરી શકાય છે। એટલી બધી સહજ અને સરળ રીત છે। તો આજે આપણે એ 5 રીતની વાત કરશું, પ્રેક્ટિકલ સાથે સમજવાની કોશિશ કરશું। બહુ જ મહત્વની વાત છે, તો ધ્યાનથી અંત સુધી સાંભળજો। બીજા મિત્રની કોમેન્ટ છે કે ઓમકાર કેવી રીતે કરી શકાય અને ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા હોય તો ક્યારે કરાય, એનો સમય શું? અને એક ત્રીજા મિત્રની કોમેન્ટ છે કે દિવસે ચંદ્ર નાડી ચલાવવાની વાત છે અને રાત્રિ સૂર્ય નાડી ચલાવવાની વાત છે। તો રાત્રે સૂર્ય નાડી અને દિવસે ચંદ્ર નાડી કેવી રીતે ચલાવી શકાય? એક
ચોથા મિત્રની કોમેન્ટ છે કે દિવસે ચંદ્ર નાડી ચલાવવાની વાત છે તો સૂર્ય સવારની અંદર જે ભોજન કરવાની વાત છે, જમવાની વાત છે, એ કેવી રીતે કરી શકાય? જે મિત્રોએ કોમેન્ટ કરી છે બહુ જ મહત્વની કોમેન્ટ છે. જે મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે એમનો વંદન કરું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો. મને સમજાશે તો જરૂર એનો જવાબ આપવાનો આપણે પ્રયાસ કરશું, અને નહીં સમજાય તો હું તમારી કોમેન્ટને ગુરુના રૂપમાં સ્વીકારીશ અને સમજવાની કોશિશ કરીશ. બહુ જ મહત્વની વાત છે આજે કે જે મિત્રોએ કોમેન્ટ કરી છે, કોમેન્ટ પણ અદ્ભુત છે. આજે આપણે વિસ્તારથી એ કોમેન્ટને પણ સમજશું અને પ્રેક્ટિકલ સાથે સમજવાની કોશિશ કરશું કે દરેક વ્યક્તિ સમજી શકે. કે જે આપણે સવર જ્ઞાન ઉપર વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ, એ જે સવર વિદ્યા છે એ મહાન વિદ્યા ગણવામાં આવે છે. કારણ કે જેટલી વિદ્યા છે એ દરેક વિદ્યાની અંદર સવર જ્ઞાનને જોડવામાં ન આવે તો વિદ્યા અધૂરી ગણવામાં આવે છે. સવર જ્ઞાન એક એવી વિદ્યા છે કે શરૂઆત પણ સવરથી કરવામાં આવે છે અને અંત પણ સવરથી થાય છે. કે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે પ્રથમ શ્વાસ આપણે લઈએ છીએ અને આપણું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે અંતિમ શ્વાસ આપણે છોડીએ છીએ. કોઈ પણ ક્રિયા હોય એની અંદર સવરનું એટલું બધું મહત્વ છે. અને જે લોકો સવરનું જ્ઞાન ધરાવે છે, જે લોકોએ નાડી શોધન ક્રિયા કરેલી છે, જે લોકો યોગ અભ્યાસ કરે છે, એની માટે સવર જ્ઞાન એટલું બધું સહજ અને એટલું બધું સુગમ છે કે એ એની માથે પ્રયોગ કરી અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. પણ જે લોકોને સવરનું જ્ઞાન નથી, જે લોકો એ અભ્યાસ નથી કર્યો, એ પણ સવર જ્ઞાન ઉપર પહેલા જ દિવસે પ્રયોગ કરે તો પહેલા જ દિવસે એ અનુભૂતિ કરી શકે છે. આજે આપણે બે ત્રણ પ્રયોગની પણ વાત કરીશું કે કોઈ પણ વ્યક્તિ પ્રયોગ કરી અને સ્વયં અનુભૂતિ બનાવી શકે છે. જ્યારે આપણને સ્વયંની અનુભૂતિ થાય છે ત્યારે એ આપણી સ્વયંની અનુભૂતિ છે અને કોઈ બંધનમાં બાંધી શકતું નથી. એ સ્વતંત્ર છે અને આપણી અંદર એક હોશ જાગૃત થાય છે, આપણી અંદર એક શક્તિ જાગૃત થાય છે કે આપણે સહજ અને સરળ રીતે યાત્રા કરી શકીએ. બહુ જ મહત્વની વાત છે કે જે મિત્ર કોમેન્ટ કરી છે કે સુષુપ્ના નાડીને કેવી રીતે ખોલી શકાય, એનો ઉપાય શું? તો જે લોકો યોગ અભ્યાસ કરે છે, પ્રાણાયામ કરે છે, એ લોકો સહજ અને સરળ રીતે સુષુપ્ના નાડીને ખોલી શકે છે. પણ જે લોકો અભ્યાસ નથી કર્યો, નાડી શોધન ક્રિયા નથી કરી, યોગ પ્રાણાયામ નથી કર્યા, એ લોકો પણ સુષુપ્ના સવરને ખોલી અને અનુભૂતિ કરી શકે. આજે આપણે એની ઉપર વિસ્તારથી ચર્ચા કરશું કે જ્યારે આધ્યાત્મિક યાત્રાની અંદર આપણે ધ્યાન, ભજન અને સાધના કરીએ છીએ અને એક આસનની અંદર બેસવામાં આવે છે અને એ આસન સિદ્ધાસન હોય, પદ્માસન હોય કે સુખાસન હોય. સુખાસનનો મતલબ થાય છે કે આપણી અનુકૂળતા મુજબ બેસવાનું છે. લાંબા પગ રાખીને બેસી શકાય, ખુરશી ઉપર પણ બેસી શકાય અને તકિયાનો ટેકો રાખીને પણ બેસી શકાય. એની અંદર માત્ર શરત એટલી છે કે કમરથી કરોડરજ્જુને સીધી રાખવાની છે. કે જે આપણી કરોડરજ્જુ છે, જે મેરુદંડ ગણવામાં આવે છે, એ કમરથી સીધું રાખવામાં આવે અને આ શરીરને સ્થિર રાખવામાં આવે અને શ્વાસને ગહેરો લેવાનો છે અને લાંબો લેવાનો છે. કે ગહેરો શ્વાસ એને કહેવાય કે જે આપણે શ્વાસ લઈએ છીએ એ નાભીથી નીચે સુધી જવો જોઈએ. જ્યારે શ્વાસ લઈએ ત્યારે પેટ બહાર આવે અને શ્વાસ છોડીએ ત્યારે પેટ અંદર જાય, અને ગહેરો શ્વાસ કહેવામાં આવે છે. અને જે લાંબો શ્વાસ છે, આપણે જે શ્વાસ લઈએ છીએ અને જે શ્વાસ છોડીએ છીએ, કે શ્વાસ લેવાની અંદર આપણે 2-3 સેકન્ડ લાગે છે અને શ્વાસ છોડવામાં પણ 2-3 સેકન્ડ લાગે છે. એને શ્વાસ લેવામાં 7-8-10 સેકન્ડ લેવાનો છે અને 7-8-10 સેકન્ડ શ્વાસને છોડવાનો છે. એને લાંબો શ્વાસ ગણવામાં આવે. કે ગહેરો શ્વાસ, લાંબો શ્વાસ અને લયબંધ શ્વાસ લેવાથી સુષુપ્ના નાડી ખુલ્લી શકે છે. કે જે લોકો પ્રાણાયામ, યોગ અભ્યાસ કરે છે, જે લોકોએ નાડી શોધન ક્રિયા કરી છે, એ સહજ અને સરળ રીતે
માત્ર આસનમાં બેસી કરોડરજ્જુને સીધી રાખી અને શ્વાસને ગહેરો, લાંબો અને લયબંધ લેવાથી, આ શરીરને સ્થિર રાખવાથી સુષુપ્નાનો માર્ગ ખોલી શકાય છે. બીજી રીત છે કે આપણે ધ્યાન સ્મરણ કરતા હોઈએ છીએ ત્યારે આસનની અંદર બેસીએ છીએ ત્યારે કરોડરજ્જુને સીધી રાખવાની છે, લાંબો શ્વાસ, ગહેરો શ્વાસ અને લયબંધ શ્વાસ લેવાનો છે. પણ એની અંદર સૂર્યભેદીન પ્રાણાયામ અને ચંદ્રભેદીન પ્રાણાયામ કરવાના છે, પણ કોઈ ક્રિયા નથી કરવાની. માનસિક કલ્પનાથી એ પ્રાણાયામ કરવાનો છે અને એ પ્રાણાયામ દ્વારા આપણે સુષુપ્નાને ખોલી શકાય છે. પણ જે લોકો અભ્યાસુ છે, જે લોકોએ નાડી શોધન ક્રિયા કરી છે, એની માટે છે કે સંકલ્પ માત્રથી સુષુપ્નાને ખોલી શકાય છે. માની લો મારો સૂર્ય સવર શરૂ છે અને ડાબો સવર બંધ છે, તો જ્યારે ધ્યાનમાં બેસવામાં આવે ત્યારે કલ્પના દ્વારા માનસિક પ્રાણાયામ કરવાનો છે, ચંદ્રભેદન, કે જે ચંદ્ર સવર બંધ છે તો ચંદ્ર સવર દ્વારા, ડાબા સવર દ્વારા શ્વાસને લેવાનો છે અને છોડવાનો છે, લેવાનો છે અને છોડવાનો છે. માત્ર કલ્પનાથી 3 મિનિટ સુધી એ ચંદ્રભેદન પ્રાણાયામ કલ્પનાથી કરવામાં આવે તો સૂર્ય અને ચંદ્ર નાડી સમ થઈ જાય છે, ચંદ્ર નાડી ખુલ્લી જાય છે. કે જ્યારે મારો સૂર્ય સવર બંધ હોય તો સૂર્યભેદન પ્રાણાયામ કલ્પનાથી કરવાનો છે, કે શ્વાસને કલ્પના દ્વારા લેવાનો છે અને છોડવાનો છે, લેવાનો છે અને છોડવાનો છે. માત્ર 3 મિનિટ કલ્પના કરવાથી મારો સૂર્ય સવર ખુલ્લી જાય છે અને ચંદ્ર અને સૂર્ય સમ થઈ જાય છે અને સુષુપ્નાનો માર્ગ ખુલે છે. એ 2 રીત છે. એટલી બધી સહજ અને સરળ છે, પણ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. કે જે લોકો અભ્યાસુ છે, જે લોકોએ નાડી શોધન ક્રિયા કરેલી છે, જે લોકો પ્રાણાયામ યોગ અભ્યાસ કરે છે, એની માટેની એ 2 રીત છે. જે લોકો નાડી શોધન ક્રિયા નથી કરી, જે લોકોને અભ્યાસ નથી, એની માટે ભસ્રિકા પ્રાણાયામ છે એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. અને જે ભસ્રિકા પ્રાણાયામ છે એ ત્રીજી રીત છે. અને ભસ્રિકા પ્રાણાયામ 3 પ્રકારે થાય છે. કે એક સ્લો, ધીમો, કે શ્વાસને લેવાનો છે અને છોડવાનો છે, લેવાનો છે અને છોડવાનો છે, અને ભસ્રિકા પ્રાણાયામ ગણવામાં આવે. અને બીજી રીત છે એ શ્વાસને ફાસ્ટ લેવાનો છે અને ફાસ્ટ છોડવાનો છે, ફાસ્ટ લેવાનો છે અને ફાસ્ટ છોડવાનો છે. એ બીજો પ્રકાર છે ભસ્રિકાનો. અને ત્રીજો જે પ્રકાર છે એને લાંબો શ્વાસ લેવાનો છે અને લાંબો છોડવાનો છે, પણ એ પણ ફાસ્ટ ક્રિયા કરવાની છે. એની અંદર કમરથી શરીરને ઝુકાવવાનું છે, કે જે મૂલાધાર ચક્ર છે એની ઉપર શોર્ટ પડવાથી સુષુપ્નાનો માર્ગ ખુલે છે. તો એ ત્રીજી પ્રકારનો જે ભસ્રિકા પ્રાણાયામ છે, લાંબા શ્વાસ લેવાના અને લાંબા છોડવાના છે, એ ત્રીજી પ્રકારનો. તો આજે આપણે એ 3 પ્રાણાયામને પ્રેક્ટિકલ કરી અને સમજવાની કોશિશ કરશું. કે જે સ્લો ભસ્રિકા પ્રાણાયામ છે એની અંદર શ્વાસને લેવાનો છે, કે શ્વાસને લેવાનો છે અને છોડવાનો છે, એ ભસ્રિકા પ્રાણાયામ થયો, પણ એકદમ સ્લો. તો આજે આપણે ફાસ્ટ પ્રાણાયામ કરવાના છે, જેને હઠયોગની ક્રિયા ગણવામાં આવે છે. હઠયોગનો અર્થ થાય છે હ અને ઠ, એટલે ડાબો અને જમણો સવાર. કે જે લોકો યોગી પુરુષ છે, જે યોગની ગહેરાઈમાં ગયા છે, એ હઠયોગના અર્થને સમજી શકે. હ અને ઠ નો અર્થ થાય છે ડાબી અને જમણો જે સવર છે એનું મિલન. યોગ એટલે મિલન. હઠ યોગ, કે ડાબા અને જમણા સવરને સમ કરવાની જે રીત છે અને હઠયોગ ગણવામાં આવે છે. તો એ હઠયોગની ક્રિયાની અંદર ભસ્રિકા પ્રાણાયામ ફાસ્ટ કરવાનો છે, કે શ્વાસને ફાસ્ટ લેવાનો છે અને ફાસ્ટ છોડવાનો છે. કેવી રીતે? આજે આપણે પ્રેક્ટિકલ કરી અને સમજવાની કોશિશ કરશું.
કે જે ફાસ્ટ શ્વાસ લેવાનો છે અને ફાસ્ટ છોડવાનો છે એ ભસ્રિકા પ્રાણાયામ 30 વખત કરવાથી સુષુપ્ણા નાડી શરૂ થાય છે. અને જે લાંબા ભસ્રિકા પ્રાણાયામ છે એ પણ 30 વખત કરવાના છે. એ કેવી રીતે કરવાના છે? એને કમરથી શરીરને ઝુકાવવાનું છે અને એની અંદર પણ ફાસ્ટ શ્વાસ લેવાનો છે અને ફાસ્ટ છોડવાનો છે. શ્વાસને અંદર લઈ ત્યારે પેટ બહાર આવવું જોઈએ અને શ્વાસ છોડીએ ત્યારે પેટ અંદર જવું જોઈએ. પેટ અંદર બહાર જે થવું જોઈએ એ બહુ જ મહત્વની વાત છે. શ્વાસ લઈએ ત્યારે પેટ બહાર આવે અને શ્વાસ છોડીએ ત્યારે પેટ અંદર જાય એ બહુ જ મહત્વની વાત છે. એની ઉપર ધ્યાન આપવાનું છે. તો આપણે લાંબા ભસ્રિકા પ્રાણાયામ કેવી રીતે કરી શકાય એની પ્રેક્ટિકલ સાથે સમજવાની કોશિશ કરશું. કે જે લાંબો શ્વાસ લેવાના છે અને લાંબા છોડવાના છે, પણ ફાસ્ટ શ્વાસ લેવાના અને ફાસ્ટ શ્વાસ છોડવાના છે. એ લાંબો ભસ્રિકા પ્રાણાયામ થયો. કમરથી શરીરને ઝુકાવવાનું છે. મૂલાધાર ચક્ર માથે શોર્ટ પડવાથી સુષુપ્ણા ખુલ્લી જાય છે. એ લાંબા ટૂંકા ભસ્રિકાના 3 વખત સેટ કરવાના છે કે 30 વખત ટૂંકા પ્રાણાયામ કરવાના છે અને 30 વખત લાંબા પ્રાણાયામ, 30 વખત ટૂંકા, 30 વખત લાંબા, 30 વખત ટૂંકા અને 30 વખત લાંબા. એ 3 સેટ કરવામાં આવે તો 90 પ્રાણાયામ કરવાથી 90 દુને 180 પ્રાણાયામ કરવાથી સુષુપ્ણાનો માર્ગ ખુલ્લી જાય છે. પણ જે લોકો શરૂઆત અભ્યાસની કરતા હોય છે એ 10 વખત પણ કરી શકે છે. અને 3 પ્રાણાયામમાંથી કોઈ પણ પ્રાણાયામ કરી શકાય. સ્લો, ધીમા, ફાસ્ટ ટૂંકા અને ફાસ્ટ લાંબા. એ 3 ભસ્રિકા પ્રાણાયામ આપણે પ્રેક્ટિકલ કરી અને જે સમજવાની કોશિશ કરી એ કરી શકાય છે. અને એનાથી તરત જ સુષુપ્ણાનો દ્વાર ખુલ્લી શકે છે. એ ત્રીજી રીત છે કે જ્યારે ચોથી રીત છે સુષુપ્ણા સવરને ખોલવાની. એ શ્રમ કરવાથી ખોલી શકાય છે કે કોઈ આપણે યોગિક ક્રિયા કરીએ, કોઈ આસન કરીએ છીએ, કોઈ શ્રમ મહેનત કરીએ છીએ ત્યારે પણ આપણો સુષુપ્ણા સવર ખુલ્લી જાય છે. 2 સવર સમ થઈ જાય છે. પણ બહુ જ મહત્વની વાત છે કે જે વિજ્ઞાન ભૈરવ તંત્રની અંદર ભગવાન શિવમાં પાર્વતીજીને જે નટરાજ ધ્યાનની થિયરી બતાવે છે કે જે નટરાજ ધ્યાન છે એ સંગીત માથે કીર્તન કરવાનું છે, સંગીત માથે નાચવાનું છે. અને આપણે જે જાહેર સત્સંગની અંદર જે કીર્તન કરતા હોઈએ છીએ, નાચતા હોઈએ છીએ, એ નાચવાનું જે મહત્વ છે એ માત્ર સૂર્ય અને ચંદ્ર નાડીને સમ કરવાની વાત છે. કે સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન ભૈરવ તંત્રની અંદર થિયરી હોય સૂર્ય ચંદ્રને સમ કરવાની, તો એ નટરાજ ધ્યાન છે. અને નટરાજ ધ્યાન કરવાથી ગમે એવું ડિપ્રેશન હોય, ગમે એવું ટેન્શન હોય, માત્ર 10 મિનિટ સુધી કીર્તન કરવામાં આવે, નૃત્ય કરવામાં આવે તો 10 મિનિટની અંદર ગમે એવું ટેન્શન, ગમે એવી ચિંતા ગાયબ થઈ જાય છે. એ જે ચિંતા ગાયબ થઈ જવાનું જે કારણ છે, એ ચિંતામાંથી મુક્ત થઈ જવાનું જે કારણ છે, એ માત્ર નાચવાથી, શ્રમ કરવાથી આપણો જે ડાબો અને જમણો સવર છે એ સમ થઈ જાય છે અને સુષુપ્ણાનો માર્ગ ખુલે છે અને આપણને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે. ઓક્સિજનનું પ્રમાણ પૂરી બોડીની અંદર પરિભ્રમણ કરે છે અને પૂરું ઓક્સિજન મળવાથી આપણું મન છે એ શાંત થઈ જાય છે અને આપણે ટેન્શન ફ્રી થઈ જાય છે. કે કોઈ પણ વ્યક્તિ ઘેરે કોઈ પણ સંગીત માથે એ નાચી શકે છે, એની માથે કીર્તન કરી શકે છે અને 10 મિનિટ માત્ર નાચવાથી સુષુપ્ણા સવરને ખોલી શકાય છે અને ટેન્શન મુક્ત થઈ શકાય છે. એ સુષુપ્ણા નાડીને ખોલવાની ચોથી રીત છે. અને જે 5મી રીત છે બહુ જ મહત્વની રીત છે. કોઈ પણ વ્યક્તિ, એને જ્ઞાન હોય કે ન હોય, કોઈ જ્ઞાનની જરૂર નથી. માત્ર ખુલ્લી અને હસવાનું છે. ખુલ્લી અને જે વ્યક્તિ હસી શકે એનો સુષુપ્ણાનો માર્ગ ખુલ્લી જાય છે. માત્ર
આ સમાજના ભયથી મુક્ત થઈ અને ખુલ્લીને હસવાનું છે. હસવા માત્રથી સુષુપ્નાનો માર્ગ ખુલ્લી જાય છે. આજના સમયમાં બહુ જ મહત્વની વાત છે, જેને લાફિંગ મેડિટેશન ગણવામાં આવે છે, કે જે હસવાનું ધ્યાન છે, જે હસવાની વાત છે, આજે દરેક સેમિનારની અંદર એનો પ્રયોગ કરવામાં આવે છે. કે આધ્યાત્મિક શિબિર હોય, સેમિનાર હોય, સત્સંગ હોય, એની અંદર ઇમ્પોર્ટેન્ટ વાત હોય તો એ કીર્તન છે, નાચવાની વાત છે અને હસવાની વાત છે. કે કોઈ પણ કંપની હોય, કોઈ પણ કંપની સેમિનાર કરે અને એના સેલ્સમેનોને એ સજેશન આપવા માટે, એને માર્ગદર્શન આપવા માટેની મીટિંગ હોય, એ મીટિંગની અંદર પણ આજના સમયમાં નાચવામાં આવે છે અને હસવામાં આવે છે. કારણ કે નાચવાથી, હસવાથી આપણા શરીરની અંદર ડાબો અને જમણો સવર સમ થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ શરીરની અંદર વધે છે. ઓક્સિજનનું પ્રમાણ વધવાથી મન શાંત થાય છે. એ માટેની સર્વશ્રેષ્ઠ રીત ગણવામાં આવે છે. માત્ર હસવાથી પણ સુષુપ્ના સવરને ખોલી શકાય છે. કેવી રીતે? આજે આપણે એની પણ પ્રેક્ટિકલ કરી અને સમજવાની કોશિશ કરશું. મન મેકી અને હસવાનું છે. માત્ર ખુલ્લીને હસવાથી આપણો સુષુપ્ના સવર ખોલી શકાય છે. બહુ જ સરળ અને સહજ રીત છે. કે જે આપણે 5 સુષુપ્ના નાડી ખોલવાની વાત કરીએ, એટલી બધી સહજ અને સરળ છે. કે જે 5 તત્વના 5 બીજ મંત્રની વાત કરી, કે કોઈ પણ વ્યક્તિ એનો પ્રયોગ કરી અને કોઈ પણ તત્વને ચલાવી શકે, એટલી એનથી પણ સરળ વાત છે કે સુષુપ્ના નાડીને ખોલવાના જે રામબાણ 5 ઉપાય છે, બહુ જ મહત્વના છે. એની માથે પ્રયોગ કરી અને આપણે સ્વયં અનુભૂતિ કરી શકીએ છીએ. આજે આપણે 5 તત્વના 5 બીજ મંત્રની જે ભાગ 9 ની અંદર ચર્ચા કરી, એને કેવી રીતે ઉચ્ચારણ કરી અને કેવી રીતે એ મંત્ર કરી શકાય અને તત્વને જાગૃત કરી શકાય. કે જે 5 તત્વ છે, 5 તત્વ બહુ જ મહત્વના છે. કે પૃથ્વી તત્વ અને જળ તત્વ એ બહુ જ તે મહત્વના ગણવામાં આવે છે. કે કોઈ પણ કાર્ય કરવું હોય તો પૃથ્વી તત્વ અને જળ તત્વમાં કરવામાં આવે છે. પણ આપણને એનું જ્ઞાન નથી. કે સવર જ્ઞાનની સાથે તત્વનું જ્ઞાન બહુ જ મહત્વનું છે. કે આપણે 1000% સફળતા પ્રાપ્ત કરવી હોય તો સવર સાથે તત્વને ચલાવવા બહુ જ જરૂરી છે. પણ એ 2 તત્વનું બહુ જ મહત્વ છે. પણ આપણા શરીર માટે, આપણા સ્થૂળ બોડી માટે અને પ્રાણ શરીર માટે 5 તત્વ બહુ જ જરૂરી છે, બહુ જ મહત્વના છે. તો એની સાધના કરવામાં આવે તો આપણે આ સ્થૂળ શરીરની અંદર બીમારી જે છે એ બીમારીથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ અને વાત, પિત્ત અને કફનું બેલેન્સ આવી જાય છે. ત્રિદોષ જે ગણવામાં આવે છે, એ ત્રિદોષના બેલેન્સ માટે પણ આપણે તત્વને સમજી અને તત્વને કેવી રીતે ચલાવાય એની ઉપર આપણે આજે વિસ્તારથી ચર્ચા કરશું. કે જે 5 મંત્ર છે, એ 5 મંત્રનું ઉચ્ચારણ કેવી રીતે કરાય. કે જે પૃથ્વી તત્વ છે, એ પૃથ્વી તત્વને મૂલાધાર ચક્રની સાથે સંબંધ છે. કે જે મૂલાધાર ચક્ર છે, એ મૂલાધાર ચક્રને જાગૃત કરવા માટે
બીજ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને એ બીજ મંત્ર છે એ લમ છે અને લમનો ઉચ્ચારણ કેવી રીતે કરાય એની આજે આપણે પ્રેક્ટિકલ સાથે સમજશું કે જે લમ છે માત્ર લ બોલવાનું છે અને જ્યારે શ્વાસ પૂરો થાય ત્યારે મ આપમેળે આવે છે. આજે આપણે પ્રેક્ટિકલ કરી અને લમ મંત્ર કેવી રીતે બોલાય, મૂલાધાર ચક્રને કેવી રીતે જાગૃત કરી શકાય અને પૃથ્વી તત્વ કેવી રીતે ચલાવી શકાય એ માટે લમ મંત્રનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? લ લ લ કે જે લમ મંત્ર છે લનો ઉચ્ચારણ કરવાનો છે અને મ આપમેળે આવે શ્વાસ પૂરો થાય ત્યારે. એમાં એવું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી કે લાંબો કેટલો કરી શકાય કે મેં અભ્યાસ કર્યો છે તે હું લાંબો શ્વાસને રોકી શકું, લાંબા શ્વાસ દ્વારા ઓમનું ઉચ્ચારણ કરી શકું યા કોઈ પણ મંત્રનું ઉચ્ચારણ કરી શકું છું, પણ એ લાંબા ટૂંકાનું મહત્વ નથી, ટૂંકો પણ થઈ શકે. મહત્વ છે લમ મંત્રનું કે લમ 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 મંત્ર પણ કરી શકાય છે, પણ લાંબો મંત્ર કરવાથી મૂલાધાર ચક્રની ઉપર જે મૂલાધારનો બીજ મંત્ર છે એ વધુ અસર કરે છે અને પૃથ્વી તત્વ 3 મિનિટની અંદર આપણે ચલાવી શકાય છે. તો આપણે લમ મંત્રની વાત કરી. બીજો મંત્ર છે એ વમ મંત્ર છે અને જલ તત્વને ચલાવવા માટેનો વમ મંત્રનો ઉપયોગ કરવાનો છે અને એનો સંબંધ છે એ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે છે. એને કેવી રીતે કરે? વ એ સ્વાધિષ્ઠાન ચક્રને જાગૃત કરવા માટે જલ તત્વને ચલાવવા માટેનો વમ મંત્ર છે. વમ બીજ મંત્રનો ઉચ્ચારણ કરી અને જલ તત્વને આપણે ચલાવી શકાય છે. ત્રીજું ચક્ર છે મણિપુર ચક્ર અને મણિપુર ચક્રને જાગૃત કરી અને અગ્નિ તત્વને ચલાવી શકાય છે. મણિપુર ચક્રનો બીજ મંત્ર છે એ રમ છે. કેવી રીતે કરાય? ર તો રમ મંત્રનું ઉચ્ચારણ કરી અને અગ્નિ તત્વને પ્રાપ્ત કરી શકાય છે, ચલાવી શકાય છે. અને ચોથું ચક્ર છે અનાહદ ચક્ર અને અનાહદ ચક્રનો વાયુ તત્વ સાથે સંબંધ છે. વાયુ તત્વને જાગૃત કરવા માટે અનાહદ ચક્રનો બીજ મંત્ર છે એ યમ છે. તો કેવી રીતે?
ય એ અનાહદ ચક્રને જાગૃત કરી અને વાયુ તત્વ ચલાવી શકાય છે. પાંચમું ચક્ર છે વિશુદ્ધ ચક્ર છે અને વિશુદ્ધ ચક્રનો બીજ મંત્ર છે હમ. અને વિશુદ્ધ ચક્રને આકાશ તત્વ સાથે સંબંધ છે. આકાશ તત્વ ચલાવવા માટે વિશુદ્ધ ચક્રનો બીજ મંત્ર છે એ હમ છે. એનું ઉચ્ચારણ કરી અને આકાશ તત્વ ચલાવી શકાય છે. કેવી રીતે? તો આ પાંચ તત્વને ચલાવવા માટે પાંચ બીજ મંત્રને કેવી રીતે ઉચ્ચારણ કરાય એની આપણે પ્રેક્ટિકલ સાથે સમજવાની કોશિશ કરી. પણ માત્ર ને માત્ર લમ લમ લમ, વમ વમ વમ, રમ રમ રમ, યમ યમ યમ, હમ 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 એમ બોલવાથી પણ તત્વને ચલાવી શકાય છે અને મંત્ર નો ઉપયોગ કરી શકાય છે. વિશુદ્ધ ચક્ર છે એનો સંબંધ આકાશ તત્વ સાથે છે. અનાહદ ચક્ર છે એનો સંબંધ વાયુ તત્વ સાથે છે. મણિપુર ચક્ર છે એનો સંબંધ અગ્નિ તત્વ સાથે છે. અને સ્વાધિષ્ઠાન ચક્ર છે એનો સંબંધ જલ તત્વ સાથે છે. અને મૂલાધાર ચક્ર છે એનો સંબંધ પૃથ્વી તત્વ સાથે છે. કે જે વિશુદ્ધ ચક્રની ઉપર આજ્ઞા ચક્ર અને સહસ્ત્ર ચક્ર બે ચક્ર આવેલા છે. એ ઉપરના જે ચક્ર બે છે એનો સંબંધ પણ આકાશ તત્વ સાથે ગણવામાં આવે છે. જે લોકો આધ્યાત્મિક યાત્રા, આધ્યાત્મિક ગહેરાઈની અંદર જે લોકો જવા માંગે છે એની માટે ઉપરના બે ચક્ર છે બહુ જ મહત્વના ચક્ર છે. અને આજ્ઞા ચક્રનો બીજ મંત્ર છે એ ઉ ગણવામાં આવે છે અને સહસ્ત્ર દળનો જે બીજ મંત્ર છે એ ઓમ ગણવામાં આવે છે. પણ જે ત્રણ ચક્ર છે વિશુદ્ધ, આજ્ઞા ચક્ર અને સહસ્ત્ર, એના ઉચ્ચારણ આધ્યાત્મિક માર્ગની અંદર આજ્ઞા ચક્રને પણ ઓમ મંત્ર ગણવામાં આવે છે અને સહસ્ત્ર દળને ઓમ આવે છે. કે જે ય ઉ અને મ એ ત્રણ કાર છે. એ ત્રણ કાર એ ત્રણ ચક્રના છે. તો આજ્ઞા ચક્ર ને જાગૃત કરવા માટે નો જે મંત્ર છે બીજ મંત્ર એ ઓમ છે. એનું ઉચ્ચારણ કેવી રીતે કરાય? કે મ આપમેળે આવે છે. મ બોલવાનો નથી. કે લમ વમ રમ યમ હમ ઓમ મ છે એ મ આપમેળે આવે. જ્યારે શ્વાસ પૂરો થાય છે ત્યારે મ આવી જાય છે. તો ઓમનું ઉચ્ચારણ કેવી રીતે કરવાનું છે? ઓ આજ્ઞા ચક્ર માટે પણ ઓમનું ઉચ્ચારણ કરવાનું છે અને સહસ્ત્ર દળ માટે પણ ઓમનું કરવાનું છે. ઓ કે આધ્યાત્મિક ગહેરાની અંદર જે લોકો, જે સાધકને જવાની ઈચ્છા છે એ હમ, ઓમ ને ઓમ એ ત્રણ મંત્રનો ઉચ્ચારણ કરી અને આકાશ તત્વને ચલાવી શકાય છે. આકાશ તત્વને ચલાવવાથી પણ સુષુપ્ના નાડી ખુલ્લે છે અને મન આપમેળે શાંત થાય છે. તો અહીંયા આપણે
પાંચ તત્વના 5 બીજ મંત્ર અને 5 ચક્રને વિસ્તારથી સમજવાની કોશિશ કરી અને એક બીજા મિત્રની કોમેન્ટ હતી કે દિવસે ચંદ્ર નાડી ચલાવવાની વાત છે અને રાત્રે સૂર્ય નાડી ચલાવવાની છે, તો એ કેવી રીતે ચલાવી શકાય? કે રાત્રે જ્યારે આપણે આરામ કરીએ છીએ, જે સૂઈએ છીએ, એની અંદર ડાબા પડખે સૂવાનું હોય છે. આખી રાત ડાબા પડખે સૂવાથી સૂર્ય નાડી ચાલુ રહેશે અને રાત્રિની અંદર સૂર્ય નાડી ચાલુ રાખવાથી આપમેળે દિવસમાં ચંદ્ર નાડી આખો દિવસ ચાલુ રહેતી હોય છે. અને એક બીજા મિત્રની કોમેન્ટ હતી કે દિવસે ચંદ્ર નાડી ચાલુ રાખવાથી જ્યારે ભોજન કરીએ ત્યારે જે સૂર્ય નાડી ચલાવવાની છે એ કેવી રીતે? કે જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે સૂર્ય નાડી ચલાવવાની છે અને સૂર્ય નાડી ચલાવવા માટે આપણે ડાબા પડખે સૂવાનું છે અને ડાબા પડખે સૂવાથી આપણી સૂર્ય નાડી શરૂ થાય છે અને સૂર્ય નાડીની અંદર ભોજન કરવામાં આવે છે. આજનું સાયન્સ ડોક્ટરો પણ બતાવે છે કે જમ્યા પછી ડાબા પડખે સૂવું. દરેક લોકોને એનું જ્ઞાન છે. ડાબા પડખે સૂવાનું કારણ માત્ર એટલું છે કે સૂર્ય સવરને ચાલુ કરવા માટે, સૂર્ય નાડીને ચલાવવા માટે. તો જમ્યા પછી પણ ડાબા પડખે સૂઈ શકાય છે અને ઓછામાં ઓછી 40 મિનિટ સુધી સૂર્ય નાડી ચલાવવાની હોય છે. 1 કલાક સૂર્ય નાડી ચાલે તો આપણે જે ભોજન કરીએ છીએ એ પાચન થઈ જાય છે. પણ 1 કલાક સૂર્ય સવરને ચલાવવાથી બહુ જ ફાયદો થાય છે. સ્થૂળ શરીરની અંદર બીમારી, જે આપણને એસિડિટીની, કાસા આમ ઓટકારની જે તકલીફ છે એ સૂર્ય સવર ચલાવવાથી એ મટી શકે છે. વગર દવાઈ કોઈ દવાની જરૂર પડતી નથી. તો આજે આપણે જે વિસ્તારથી સમજવાની કોશિશ કરી અને એક મિત્રની કોમેન્ટ હતી કે ભસ્ત્રિકા પ્રાણાયામ ક્યારે કરી શકાય? દિવસમાં કરાય કે સવાર સાંજ કરાય? ભસ્ત્રિકા પ્રાણાયામ ગમે ત્યારે કરી શકાય, પણ એની શરત એટલી છે, જમ્યા પછી 3.5 કલાકનો સમય ગયા પછી ભસ્ત્રિકા પ્રાણાયામ કરી શકાય. માત્ર ભૂખ્યા પેટે ધ્યાન, ભજન, સાધના કોઈ પણ ક્રિયા કરવાની હોય છે એ ભૂખ્યા પેટે કરવાની હોય છે. ગમે ત્યારે કરી શકાય છે, પણ બહુ જ મહત્વની વાત છે કે 24 કલાકની અંદર 8 પહર ગણવામાં આવે છે અને જે 8 પહર છે, 1 પહર 3 કલાકનો ગણવામાં આવે છે. એની અંદર 4 પહર બહુ જ મહત્વના છે કે સવાર, બપોર, સાંજ અને મધ્યરાત્રિ. એ જે 4 પહર છે એ 4 પહરની અંદર ભસ્ત્રિકા પ્રાણાયામ કરવામાં આવે કે કોઈ પણ યોગ ક્રિયા કરવામાં આવે કે ધ્યાન કરવામાં આવે તો ધ્યાનની ગહેરાઈ પ્રાપ્ત થાય છે અને યોગ પ્રાણાયામ જે આપણે હેતુથી કરતા હોઈએ છીએ એની પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે. તો એનો એક નક્કી સમય હોય છે, પણ સમયની કોઈ જ જરૂર નથી. જમ્યા પછી માત્ર 3.5 કલાક પછી કોઈ પણ યોગ ક્રિયા, આસન, પ્રાણાયામ કરી શકાય છે. તો ખાસ ભૂખ્યા પેટે કરવાનું હોય છે. ગમે ત્યારે દિવસમાં કરી શકાય. જમ્યા પહેલા કરવાની ક્રિયા છે. તો એનો ઉપયોગ કરી અને સ્વયં અનુભૂતિ કરી અને એ અનુભૂતિને સ્વતંત્ર બનાવવાનો પ્રયાસ કરવાનો છે કે આપણે કોઈના બંધનમાં બંધાવવું ન હોય. તો એ સ્વયંની અંદર શક્તિ છે, એ શક્તિને જાગૃત કરી અને સ્વયંને અનુભૂતિ કરવી પડે. એની માટે અભ્યાસ કરવો જરૂરી છે. તો આજે આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરી. નેક્સ્ટ ટાઈમ આપણે સવર જ્ઞાન ઉપર કે જે 8 પહર છે એમાંથી જે 4 પહર છે એ બહુ જ મહત્વના ગણવામાં આવે છે. કે જે પહર કાઢવાનો જે સમય છે એ સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે પહરને આપણે પહેલો પ્રહર, બીજો પ્રહર, ત્રીજો પ્રહર અને ચોથા પ્રહરનો સમય કેવી રીતે નક્કી કરી શકાય? કે જે સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે, એ સૂર્ય ઉગે અને આથમે એના સમય ઉપરથી પ્રહર નક્કી થાય છે. તો એને આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરશું નેક્સ્ટ ટાઈમ. આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરી એ બહુ જ મહત્વની ચર્ચા છે અને એની ઉપર અભ્યાસ કરી અને જે લોકોને જ્ઞાન હોય કે ન હોય એ પણ સવર જ્ઞાન ઉપર અભ્યાસ કરે તો પહેલા જ દિવસે એની અનુભૂતિ થાય છે અને એ અનુભૂતિ કરી
અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. આજે આપણે એક પ્રયોગની વાત કરીશું અને પ્રયોગ કરી અને સ્વયંને જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે આપણી અંદર એક શક્તિ જાગૃત થાય છે અને આપણે સહજ રીતે યાત્રા કરી શકીએ છીએ. કે કોઈ પણ વિદ્યા હોય એ વિદ્યાની આપણને સ્વયંને અનુભૂતિ ન થાય ત્યાં સુધી એ વિદ્યા સમજાતી નથી અને એ વિદ્યાની ગહેરાઈમાં આપણે જઈ શકતા નથી. જ્યારે એ વિદ્યાની શક્તિનો આપણને સ્વયં અનુભૂતિ કરીએ, સ્વયં અનુભવ થાય, ત્યારે જ આપણે એની ગહેરાઈમાં જઈ શકીએ છીએ. તો એની માટે સવર જ્ઞાનનો એક બહુ જ મહત્વનો પ્રયોગ છે અને એ પ્રયોગ છે એ દીવાનો પ્રયોગ છે, દીપનો પ્રયોગ છે. કે જે આપણે મંદિરની અંદર દીપ પ્રગટાવીએ છીએ એ દીપને સગુણમાં પ્રગટાવવામાં આવે તો એ પોઝિટિવ ઉર્જા છોડે છે. બે દીવાની અંદર એક સરખું દિવેલ પૂરી અને કોટનની વાટ મેકી અને એક દીવાને શ્વાસને અંદર ખેંચી અને શ્વાસને ઓલ્ટ કરવાનો, રોકી દેવાનો છે અને દીપને પ્રજ્વલિત કરી અને પછી શ્વાસ છોડવાનો છે. અને બીજા દીવાને શ્વાસ છોડતી વખતે શ્વાસને બહાર છોડી અને પ્રજ્વલિત કરવાનો છે. બે દીવાની અંદર સરખું દિવેલ હોય તો જે શ્વાસને અંદર ખેંચી અને દીપ પ્રજ્વલિત કરવામાં આવે એ 3 કલાક જગે છે અને જે શ્વાસ છોડી અને દીપને પ્રજ્વલિત કરવામાં આવ્યો એ દીપ માત્ર 1 જ કલાક જગે છે. એની માથે 1 દિવસ નહીં 5 દિવસ પ્રયોગ કરી અને સ્વયં અનુભૂતિ કરવાની છે કે જ્યારે શ્વાસને અંદર ખેંચી અને શ્વાસને રોકી અને જે દીવો પ્રગટાવવામાં આવે એ દીવો 10 કલાક 24 કલાક પણ જગી શકે છે. સવરની અંદર કેટલી શક્તિ છે એ સ્વયંને અનુભૂતિ કરવી હોય તો સતત 5 દિવસ સુધી એ દીવાનો પ્રયોગ કરી અને સ્વયં અનુભૂતિ કરી શકે છે કે જે શ્વાસ છોડતી વખતે દીવો પ્રજ્વલિત કર્યો છે એ માત્ર 10 મિનિટ જગે, તો શ્વાસને અંદર રોકી અને જે દીવાને પ્રજ્વલિત કરવામાં આવ્યો છે એ અડધી કલાક જગે. દિવેલ બેયમાં સરખું હોય છે. એ અનુભૂતિ કર્યા પછી આપણે સવર જ્ઞાનની વિદ્યાની ગહેરાઈમાં જઈ શકીએ છીએ, કારણ કે એ સ્વયંની અનુભૂતિ છે અને જે સ્વયંની અનુભૂતિ છે એ સ્વતંત્ર છે, એને કોઈ બંધનમાં બાંધી શકતું નથી. તો અહીં આપણી જે મૂળ વાત છે એ મૂળ વાત છે એ માનવાની વાત નથી, જાણવાની વાત છે કે સ્વયં પ્રયોગ કરી અને સ્વયંની શક્તિની અનુભૂતિ કરી અને એ સ્વયંની અનુભૂતિના આધારે આપણે યાત્રા કરવાની છે અને અખંડ આનંદની પ્રાપ્તિની જે ઝલક પ્રાપ્ત કરવાની વાત છે, સત્યની અનુભૂતિ કરવાની વાત છે, એ સ્વયંની શક્તિ દ્વારા કરી શકાય છે. પણ એની માથે પ્રયોગ કરવામાં આવે અને એની અનુભૂતિ કરીએ તો જ આપણી અંદર શક્તિ જાગૃત થાય છે. તો એ શક્તિ જાગૃત કરવા માટે અભ્યાસ કરવો જરૂરી છે, પ્રયોગ કરવો જરૂરી છે અને આપણે અસ્તિત્વને પ્રાર્થના કરશું કે દરેક વ્યક્તિની અંદર એક પ્યાસ જાગે કે આ સત્યની પ્રાપ્તિ કરવાની પ્યાસ જાગૃત થાય અને એ પ્યાસને તૃપ્ત કરવાની શક્તિ પરમાત્મા અસ્તિત્વ આપે એવી આપણે પરમાત્માને પ્રાર્થના સાથે અહીંયા મારી વાતને પૂરી કરું છું. મારી કોઈ ભૂલચૂક હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ભૂલને સુધારી અને સ્વયંની અનુભૂતિ બનાવવાનો પ્રયાસ કરજો અને કોમેન્ટ કરી અને મને મારી ભૂલ બતાવજો. તમારી કોમેન્ટનો હું સ્વીકાર કરીશ. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.